એડવેન્ચર પાર્કમાં આપણે જવાનું છે આજ રિયલ જીપ લાઈન. હવે જોવાનું ઈ છે કે ઉપરથી નજારો કેવો બતાવીશ. એટલે હું મારો ભાઈબંધ નીકળી ગયા આટો મારો. પણ આ માણસો જોઈને એવું લાગે છે કે એડવેન્ચર પાર્ક અમારી બે હાટું જ બુક કર્યું છે. क्या चुप कर बे कुत्ते. સ્વિમિંગ પુલ અમારી જેમ એકલો પડ્યો હતો એટલે એને કંપની દેવા અમે બે ન્યા વી ગયા. પણ બેહવાની મજા તો અહીંયા જ આવે છે. પણ બહુ મજા લેવાય નહીં એટલે અમે વી આવ્યા લસરપટ્ટી આગળ. પણ આ ઉપરથી તો આખું એડવેન્ચર પાર્ક દેખાય છે. बिल्कुल दिखाई नहीं दे रहा माँ. લસરપટ્ટી તો ખાઈ લીધી પણ હવે વારો છે આ ભૂંગળામાંથી નીકળવાનો. એટલે આ થોડુંક અઘરું હોય એવું નથી લાગતું. આનું નામ તો નથી ખબર પણ આ ઉલાળીને તમને ઘા કરી દેવી પાક્કું છે. આપણે આવું એકાદું ગેરેજે મૂકી દેવું પડશે. અને હવે વારો આવ્યો છે આપણો. ભાઈ બંધે દોડા બોડા ખીન્યા ટાઈટ ને પહેરી દીધું હેલ્મેટ. ફાઇનલી આપણે બેહી ગયા જીપ લાઈન. તમને વિડીયોમાં તો નીચું લાગતું હોય છે બાકી રિયલમાં તો બહુ ઊંચું છે. વોટર પાર્ક માંથી નીકળીને રાતે વી આવ્યા સીધા ભાઈબંધ ને મળવા. કેમ કે આજ આપણે સુરત થી પાછું વલભીપુર જવાનું. ખાવાનું જોઈને આને કઈક કેવું છે પણ રેવા જો નથી સાંભળવું. હવે તો હું બસમાં બેસી ગયો પણ અમુક માણસે તો ફોલો નું બટન નહીં દબાવ્યું. ફોલો કરી નાખો એટલે હું હુઈ જાઉં.